જે પેલા બીજા પગથિયા જે બીજી સીડી આવતી હતી ને એ લગભગ અહીંયાથી આવે છે એવું લાગે આપણે. અને જો આ છે બહારનો નજારો, જોઈ લો. આ છે બહારનો કંઈક નજારો, વાતાવરણ એકદમ સરસ છે. બધાને આ રીતના પથ્થરના મકાન બનાવેલા છે. શેના માટે બનાવવામાં આવે ખબર જ કોમેન્ટ કરજો. આપણે સૌને બનાવવાનું ચાલુ કર્યું. બનાવે ખાલી બધાથી ઊંચું જો છે એટલા માળનું, 10-12 માળનું તો શેડો ગણવું નહીં ચાલશે. જય માતાજી મિત્રો, આવે છીએ સતલાસણાના આપણે તારંગાધરણ માતાજીના મંદિરે, જે આવેલું છે આપણે તારંગાના જોડે. જો શ્રી તારંગાધરણ માતા ટેમ્પલ, બુદ્ધિસ્ટ કેર. તારંગાધરણ માતાજીનું મંદિર કાર્ય કરતા હોય. આપણે અત્યારે જઈ રહ્યા છીએ તારંગાધરણ માતાજીના મંદિર. આ છે આપણે સીડીઓ, ત્યાંથી આપણે ચડીને જઈશું મંદિર તરફ. આપણે શ્રવણભાઈ શું કરે બનાવું વર્તે બનાવે હાલ જો આપણે. તો જો આપણે તારંગાધરણ માતાજીના મંદિર તરફ ચડવા ચાલુ કરીએ. જો પગથિયે કોક પણ અમે વળતા જ આ જગ્યાએ કોક હવે શું એ પછી ખબર પડે. હાલ તો ચડવા ચાલુ કરો. જે આપણે તારંગાધરણ માતાજીનું મંદિર જે સતલાસણા તારંગાના બાજુમાં આવેલું, આ બાજુ પાછળની સાઈડ છે તારંગા. હોય આપણે આવેલું નજારો એકદમ મસ્ત છે, ફરવા જેવું સારું છે. મને ખાઈને આવ્યા, ચડવા ચાલુ કરી દીધું. જો આપણે આવો વ્લોગ બનાવે છે. એ માતાજી હમણે પડ્યા હતા. જો એનો નજારો કેટલો એકદમ મસ્ત દેખાય. કુદરતી જંગલ હે, જંગલનું વાતાવરણ જુઓ. જો તારંગા બાજુ આવો ખેરાલુ વાળા હાઈવે પર નીકળો તો અંબાનું દર્શન કરવા આપણે બૂટો કાઢીએ જઈએ હોય. જો આ પ્રકારનું મંદિર હે. ઓથી પેલું હોય ખબર હે સરવણ, પેલું વિક્રમ ઠાકોરના પિક્ચરમાં હોય ને, ભગવાન તો ચુંદડી પડી જાય તો હોય ચોક લેવા જાય તો હોય. આપણે વિક્રમ ઠાકોરની પિક્ચરનું શૂટિંગ એ થયેલું એ. જો આપણે એની ક્લિપ મળશે તો આપણે એડ કરી દેવું વિડીયોમાં. જો પેલે ગુફાનું જો મસ્ત મંદિર છે, ગુફા જેવું નહીં જો ઉપર. જો આ નીચે પાર્કિંગ. જો આવું છે કંઈક મંદિર, આપણે ગુફામાં મંદિર છે, દર્શન કરવા જો. એકદમ વાતાવરણ બહારનું મસ્ત છે. આ બાજુ આ બીજા પગથિયા એ હોય શું છે. અહીંયા પણ જઈએ આપણે. જે પેલા બીજા પગથિયા જે બીજી સીડી આવતી હતી ને એ લગભગ અહીંયાથી આવે એવું લાગે આપણે. જો આ છે બહારનો નજારો, જોઈ લો. આ છે
બહારનો કંઈક નજારો વાતાવરણ સરસ છે. આ બાજુ જે બીજી સીડીઓ હતી ને એ આવે છે ઓયથી જો હોય એક માતાજીનું મંદિર છે. તો કયા માતાજીનું મંદિર છે તમે કોમેન્ટ કરો. જો આ જંગલના વચ્ચે આવેલું છે. આપણે શ્રવણભાઈ ખરા તાપના બળે ચમક્યા છે. આપણે પથરા ગરમ થઈ જતા રહીશું. એટલે કે બીજી સીડીવાળો પ્રશ્ન પૂછ્યો હતો ને આર્યું મંદિર આપણે વધી આવે જો આ જગ્યાએથી એની સીડીઓ આવે જો. કાલે ફોટો પાડવા બંકો તૈયાર જો ફોટો પાડો મારો. માતાજીના મંદિર ને આપણે ઉપર આવ્યા તો જો આપણે ટોચ ઉપર રાખી લે. અમારા મનમાં કે બીજું મંદિર છે પણ બીજું મંદિર નથી. અહીંયા હે ને મંદિરનું શિખર હવે દીપડો આવે વડે તો અહીંયા આપણે દર્શન કરી લીધા છે. તો જો તમને નજારો બતાવું કે બુદ્ધિસ્ટ કે આપણે ગુફાઓનું બોર્ડ મારી છે કે શું હતું એ પેલો તરંગા છે. દર્શન કરી રહ્યા છીએ પગથિયાથી નીચે જંગલનો નજારો. બનાવે બધાને આ રીતના પથ્થરના મકાન બનાવેલા છે. શેના માટે બનાવવામાં આવી ખબર જ કોમેન્ટ કરજો. આપણે સૌને બનાવવાનું ચાલુ કરીએ. બનાવી ખાલી બધા કે ઊંચું જો કેટલા માળનું 10-12 માળનું તો છેડો ગણવું નહીં ચાલશે. આવો જો તરંગાનો નજારો આવો છે કંઈક. આપણે થોડા આગળ જંગલમાં જઈએ તો જો જંગલી વદરા કેટલા બધા અંદર. આપણે જંગલમાં વધારે જવું નહીં કેમ કે આપણે બીજી જગ્યાએ જવાનું છે. જો સરળતા જવાય જો. મારા શ્રવણનો ભાઈ આપણે પુનર્જન્મ પેલા જન્મનો ભાઈ મળી ગયો જો શું બેઠો હે. આ જંગલમાં જવું જો હોય તો કેટલા બધા આવી જવાય. ગુફાઓમાંથી આવતું છે અંદર જંગલમાંથી. હવે જંગલમાં જોયો પણ આ બધા આમ તો ધારણ માતાજીનો વ્લોગ આપણે અહીં સમાપ્ત કરીએ કેમ કે આપણે જવાનું બીજી જગ્યાએ. તો બીજી જગ્યાનો વ્લોગ આપણે બનાવશું એ બીજા વિડીયોમાં રાખીશું. તો ત્યાં સુધી જય માતાજી. જો તમને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ. જો બાય બાય.